હેલો મિત્રો, સ્વાગત છે તમારું ગુજ્જુ ટેક યુટ્યુબ ચેનલમાં। અને આજના વિડીયોમાં હું તમને CSC આઈડીથી પાસપોર્ટ કઈ રીતે એપ્લાય કરવાનો છે એ શીખવાડવાનો છું। તો સૌથી પહેલાં આપણી ગુજ્જુ ટેક યુટ્યુબ ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકનનું બટન છે દબાવી લો, વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। તો સૌથી પહેલાં તમારે પાસપોર્ટ એપ્લાય કરવા માટે સૌથી પહેલાં તો પોતાની CSC આઈડી બ્રાઉઝરમાં લોગિન કરી લેવાની છે અને આવું કંઈ તમને ઓપ્શન જોવા મળવાનું છે। તો આપણું જે સર્ચવાળું ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં આપણે સર્ચ કરી લેવાનું છે પાસપોર્ટ। તો જોઈ શકો છો પાસપોર્ટ સર્વિસનું ઓપ્શન તમને દેખાઈ રહ્યું છે। તો અહીંયા આપણે અમદાવાદ સિલેક્ટ કરી લેવાનું છે કેમ કે આપણી જે ઓફિસ છે એ અમદાવાદ લાગે છે, RPO અમદાવાદ। તો ચાલો સિલેક્ટ કરી દીધી છે। પછી અહીંયા ગો ટુ પાસપોર્ટ સેવાવાળું ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું છે। ક્લિક કર્યા બાદ આપણી જે CSC આઈડી એ પાસપોર્ટ સેવા પોર્ટલ પર લોગિન થઈ જશે। તો અહીંયા એપ્લાય ફોર ફ્રેશ પાસપોર્ટ રીઇશ્યુ પાસપોર્ટવાળું ઓપ્શન તમને દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું છે। ક્લિક કર્યા બાદ તમારે ક્લિક હેડ ટુ ફિલ ધ એપ્લિકેશન ત્યાં ક્લિક કરી લેવાનું છે। ક્લિક કર્યા બાદ તમારે અહીંયા ફ્રેશ પાસપોર્ટવાળા ઓપ્શનને સિલેક્ટ કરી લેવાનું છે અને ટાઈપ ઓફ એપ્લિકેશનમાં તમારે નોર્મલ સિલેક્ટ કરી લેવાનું છે। અને જો તમારે પાસપોર્ટ બુકલેટ ટાઈપમાં તમારે 36 પેજ જોઈતા હોય તો 36 પેજ, પછી 60 પેજ જોઈતા હોય તો 60 પેજ। જેમ કે તમારે પાસપોર્ટનો જે પેજ છે 36 પેજનો જોઈતો હોય તો 36 પેજનું સિલેક્ટ કરી શકો છો, અથવા 60 પેજનું જોઈતું હોય તો 60 પેજ સિલેક્ટ કરી લેવાના છે। તો આપણે ડેમો તરીકે 36 પેજ રાખીએ। અહીંયા તમારું જે નામ છે એ આધાર કાર્ડ રીતે તમારે નાખી લેવાનું છે। તો હું ડેમો તરીકે મારું નામ છે હું નાખી લઉં। અહીંયા જે તમારા જે જેન્ડર લાગતું હોય એ જેન્ડર સિલેક્ટ કરી લેવાનું છે, ટ્રાન્સજેન્ડર ફિમેલ જે સિલેક્ટ કરી લેવાનું છે જે તમને લાગતું હોય એ। અહીંયા તમારું અન્ય કોઈ નામ છે એ તમારે યસ હોય તો યસ, ન હોય તો નો। તો મોસ્ટ ઓફલી નો જ રાખે છે। અહીંયા તમારી જે બર્થડે ડેટ છે એ બર્થડે ડેટ નાખી લેવાની છે। તો હું મારી બર્થડે ડેટ નાખી લઉં। તો અહીંયા નો જ સિલેક્ટ કરી લેવાનું છે। ઇઝ યોર પ્લેસ બર્થ ઓફ આઉટ ઓફ ઇન્ડિયા, તો નો જ રાખવાનું છે। અહીંયા તમારું જે ગામનું નામ કે પછી તમે સિટીનું નામ પણ સિલેક્ટ કરી શકો છો। અહીંયા સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે, ગુજરાત સિલેક્ટ કરી લીધું છે। અહીંયા જે સ્ટેટમાં જે ડિસ્ટ્રિક્ટ લાગતો હોય એ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું છે। પંચમહાલ લાગે તો હું પંચમહાલ સિલેક્ટ કરી લઉં। અને તમારે મેરિટલ સ્ટેટસમાં તમે સિંગલ હોય તો સિંગલ, મેરિટ હોય તો મેરિટ સિલેક્ટ કરી શકો છો। હું ડેમો તરીકે સિંગલ રાખું છું। જો તમારી પાસે પાન કાર્ડ હોય તો પાન કાર્ડની ડિટેલ્સ નાખી શકો છો, વોટર કાર્ડ હોય તો વોટર કાર્ડની ડિટેલ્સ પણ નાખી શકો છો, અન્યથા તમારી પાસે ન હોય તો ન નાખી લેવાનું। એમ્પ્લોયડ ટાઈપમાં તમારે અહીંયા જે તમારે જે કેટેગરી લાગતી હોય એ તમારે સિલેક્ટ કરી લેવાની છે। તો હું સ્ટુડન્ટ રાખું છું ડેમો તરીકે, અથવા સેલ્ફ એમ્પ્લોયડ, તો હું સેલ્ફ એમ્પ્લોયડ રાખવાનો છું। અહીંયા તમારે નો સિલેક્ટ કરી લેવાનું છે। ક્વોલિફિકેશન તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાની છે। તો હું 10th પાસ સિલેક્ટ કરી લઉં અને અહીંયા પણ યસ જ રાખી દેવાનું છે। તમારી બોડી પર કોઈ માર્ક છે હોય તો યસ માર્ક એવી રીતે લખવાનું છે, અથવા યસ મોલ લખી લેવાનું છે। તો હું આધાર કાર્ડ નંબર પણ નાખી લીધો છે। જો તમારી પાસે આધાર કાર્ડ ન હોય તો ચાલે, ઓપ્શનલ છે। પછી યસ, પછી નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે। ક્લિક કર્યા બાદ તમારી ફેમિલી ડિટેલ્સ આપવાની છે। તો હું જે મારા પપ્પાનું નામ છે હું લખી લઉં। પછી અહીંયા મારી મમ્મીનું નામ લખી લઉં। ઓકે, આટલી ડિટેલ ફેમિલી ડિટેલ્સ ભર્યા બાદ તમારે નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે। અહીંયા તમારે એડ્રેસ પોતાનું આવશે, જે એડ્રેસ તમારે લાગતો હોય એ તમારે લખવાનું છે। તો હું એડ્રેસ લખી લઉં, મારા ગામનું નામ લખી લઉં, સ્ટેટ ગુજરાત સિલેક્ટ કરી લઉં, પંચમહાલ રાખું છું, મારું જે ડિસ્ટ્રિક્ટ છે પંચમહાલમાં આવેલું છે, જે પંચમહાલમાં જે પોલીસ સ્ટેશન આવતું હોય એ સિલેક્ટ કરી લેવાનું છે। પાવાગઢ આવે છે તો પાવાગઢ સિલેક્ટ કરી લીધું છે। અહીંયા એરિયા પિનકોડ નાખી લેવાનો છે, પોતાનો મોબાઈલ નંબર નાખી લેવાનો છે। પછી તમારે ટેલિફોન નંબર હોય તો નાખી શકો છો, અથવા ઓપ્શનલ છે। ઈમેલ આઈડી તમારે નાખી લેવાની છે। પછી ઇઝ પરમાનન્ટ એડ્રેસ અવેલેબલ, યસ સિલેક્ટ કરી લેવાનું છે। પછી અહીંયા તમારે નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે। ઓકે, અહીંયા યસ, ઓકે।
તો અહીંયા તમારે ઇમરજન્સી કોન્ટેક્ટમાં તમારા જે પપ્પાનું કે પછી અન્ય કોઈ વ્યક્તિનું નાખી શકો છો જે તમારા ફેમિલી મેમ્બરમાં નામ હોય કે મોબાઈલ નંબર હોય એમનું. ડેમો તરીકે હું મારો જ નંબર નાખી લઉં છું. પછી નેક્સ્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે. અહીંયા નો જ સિલેક્ટ રાખવાનું છે, પછી અહીંયા પર નો સિલેક્ટ, પછી અહીંયા પર નો સિલેક્ટ રાખવાનું છે, પછી નેક્સ્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે. ક્લિક કર્યા બાદ તમને ઘણા બધા ક્વેશ્ચન્સ જોવા મળશે, તો અહીંયા બધામાં નો જ રાખવાનું છે, અથવા તમે વાંચીને પણ તમે સિલેક્ટ કરી શકો છો. હું વિડીયો બનાવું છું એટલે નો જ રાખું છું. મોસ્ટ ઓફલી નો જ આવશે. પછી આપણે નેક્સ્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે. તો જોઈ શકો છો પ્રિવ્યૂ તમને જોવા મળશે. ભારત ગણરાજ્ય રિપબ્લિક ઓફ ઇન્ડિયા એટલે પાસપોર્ટનો તમને પ્રિવ્યૂ જોવા મળશે. તો અહીંયા પાસપોર્ટનો જે ફોટો છે એ ત્યાં પાસપોર્ટ ઓફિસે જ મળવાનો છે, એટલે લાઈવ કેપ્ચર થશે અને સહી પણ તમારી લાઈવ કેપ્ચર થશે. આ ડેમો તરીકે તમને પ્રિવ્યૂ જોવા મળવાનું છે. પછી નેક્સ્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે. અહીંયા તમારે બર્થડે પ્રૂફ આપવાનું છે, જેમ કે હું પાન કાર્ડ સિલેક્ટ કરી લઉં. અહીંયા પણ હું ડેમો તરીકે SC/ST જે સર્ટિફિકેટ આવે છે એ સિલેક્ટ કરી લઉં. આઈ એગ્રી કરીને પોતાનું પ્લેસનું નામ આપી દેવાનું છે. પછી પે એન્ડ સબમિટ વાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું. તો તમારી જે CSC ID છે, CSC IDમાંથી તમારું પેમેન્ટ છે એ કપાવવાનું છે. તો આપણે પાસપોર્ટ નાખી લઈએ. કે પાસવર્ડ ગલત છે મારો. હવે આપણી વોલેટ પિન નાખી લેવાની છે. તો ટોટલ 43 રૂપિયા CSC IDમાંથી કપાશે. તો આપણે પે કરી લઈએ. તો જોઈ શકો છો આપણી CSC IDમાંથી પૈસા કપાઈ ગયા છે 43 રૂપિયા. હવે પે એન્ડ શેડ્યુલ એપોઇન્ટમેન્ટ વાળો ઓપ્શન તમને દેખાઈ રહ્યું છે, ત્યાં ક્લિક કરી લેવાનું છે. ક્લિક કર્યા બાદ તમારે સ્ટેટ બેંક સિલેક્ટ કરી લેવાની છે ઓનલાઈન માટે. તો અહીંયા તમને શેડ્યુલ એપોઇન્ટમેન્ટ તમારે લેવાનો રહેશે. તો જોઈ શકો છો આપણી પાસપોર્ટની ઓફિસો ઘણી બધી છે. તો જોઈ શકો છો વડોદરા છે, અમારા નજીક વડોદરા લાગે છે તો વડોદરા સિલેક્ટ કરી લેવાનું છે. તમારે જે લાગતી હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનો છે. તો અહીંયા હું કેપ્ચર કોડ ફિલઅપ કરી લઉં. ઓકે, નેક્સ્ટ કરી લો. અહીંયા તમારે એક એપોઇન્ટમેન્ટ લેવાનો રહેશે. તો ગ્રીન છે અવેલેબલ ડેટ્સ છે, તો હું 24 તારીખ સિલેક્ટ કરી લીધી ડેમો તરીકે. તમે પે એન્ડ બુક એપોઇન્ટમેન્ટ કરશો એટલે તમારી જે પાસપોર્ટ સેવા જે પાસપોર્ટ છે એ એપ્લાય થઈ જશે અને તમારે વેરિફિકેશન માટે તમારે 24 તારીખ જેમ કે જે એપોઇન્ટમેન્ટ લીધો હોય એ તમારે જે ઓફિસમાં જે સિલેક્ટ કરી છે, જેમ કે અમે વડોદરા સિલેક્ટ કરી તો વડોદરા જઈને તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકો છો. 1500 રૂપિયાનું પેમેન્ટ કર્યા બાદ તમારે સૌથી પહેલાં અહીંયા વીવ સેવડ સબમિટ એપ્લિકેશન વાળો ઓપ્શન છે ત્યાં ક્લિક કરી લેવાનું છે. તો જોઈ શકો છો તમે જે સબમિટ કર્યા છે એપ્લિકેશન એ તમને અહીંયા જોવા મળે છે. તો અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. તો હું સિલેક્ટ કરી દીધું છે. સિલેક્ટ કર્યા બાદ તમારે અહીંયા મિત્રો સૌથી પહેલાં તમે તમારી પ્રિન્ટ છે પ્રિન્ટ તમારે જોઈ લેવાની છે બરાબર રીતે છે કે નહીં. ઓકે, અને અહીંયા તમારે સૌથી પહેલાં પોતાના જે ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના રહેશે. જે તમે પ્રૂફમાં જે સિલેક્ટ કર્યું હતું એ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. તો જોઈ શકો છો અહીંયાથી તમે પ્રિન્ટ પણ કરી શકો છો પોતાનું એપ્લિકેશન. પછી આ પ્રિન્ટ લઈને તમારે પોતાની જે પાસપોર્ટ ઓફિસે છે એ બધું જ તમારે ડોક્યુમેન્ટ્સ લઈને જવાનું રહેશે. તો આ હતી ઇન્ફોર્મેટિવ જે CSC IDથી કઈ રીતે એપ્લાય કરવાનું છે પાસપોર્ટ, એ માહિતી હું આજના વિડીયોમાં હું તમને આપી છે. તો આવા વિડીયોની સાથે મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.